કષ્ટભંજન હનુમાન દાદાના મંદિરના ગેટની આપણે અંદર હર હર મહાદેવ, જય કૃષ્ણભંજન દેવ. મિત્રો, આજે આપણે એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે આપણે આવ્યા છીએ કૃષ્ણભંજન હનુમાન દાદાના સાળંગપુર ધામમાં. તો વિડીયોના માધ્યમથી તમને બધું બતાવવાનો કોશિશ કરીશ. તો વિડીયો માટે એટલું બન્યા રહેજો. જો વિડીયો તમને સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો આપણે હનુમાન દાદાના દર્શન કરીએ. શનિવારનો દિવસ છે તો પબ્લિક જોવો તમે. અહીં આવો તો આ જનરલ ટોયલેટ સંડા બાથરૂમ છે. મિત્રો જો તમે આવો તો અહીં ફ્રી લોકરની પણ સુવિધા છે. જુઓ તમે અહીં ફ્રી વસ્તુ બધી મૂકી શકો છો. જો અહીં બધા લોકર છે. મિત્રો, તમે અહીંયા આવો સાળંગપુર તો અહીંયા શું કહેવાય, લોકરની પણ સુવિધા છે. અમે તો અમારા બેગ મૂકી દીધા છે. તમે આવો તો અહીંયા જરૂર વિઝિટ કરજો અને બિલકુલ ફ્રી છે. બરોબર, આપણે જઈએ કૃષ્ણભંજનના દર્શન કરવા માટે. તો ચાલો મિત્રો, આપણે અહીંયા બૂટ ચપ્પલના એના માટે લોકરની પણ સુવિધા છે. તો તમારે ઈચ્છા પ્રમાણે તમે દાન કરી અને બૂટ ચપ્પલ અહીંયા રાખી શકો છો. તો મિત્રો, હાલો પ્રસાદી લઈ લઈએ, જઈએ દર્શન કરીએ. તો મિત્રો, અમે હવે બધે પ્રસાદી લઈ લીધી છે. તો હવે દર્શન કરવા જઈએ. તો મિત્રો, તમે અંદર દર્શન કરવા આવો તો એક જણની જમણી સાઈડે પ્રસાદી કાઉન્ટર છે. તો ત્યાંથી પ્રસાદી લેજો. અમે પણ લઈ લીધી છે. ચાલો દર્શન કરવા જઈએ.
તમને અષ્ટબંધન દેવના દર્શન કરાવ્યા, તો ચાલો આપણે હવે પ્રસાદી લેવા જઈએ. મિત્રો તમે દર્શન કરવા માટે આવો દાદાના. વરસાદનો પણ સમય લખેલો છે. વરસાદ બપોરે 11 વાગ્યાથી શરૂ છે. આજે તમે જોઈ શકો છો કે આપણે ભોજનાલય કેવડું મોટું છે. થોડીક સેવા કરવી છે મિત્રો. તો મિત્રો અમે આવ્યા હતા સાળંગપુર કૃષ્ણબંધન દેવ હનુમાનજીના દર્શન કરવા, બરોબર. તો અમારા વિડીયોમાં તમે દર્શન કર્યા જ છે અને તમે અહીંયા એકવાર જરૂર ને જરૂર આવજો. ખૂબ એટલે ખૂબ અતિશય મજા આવશે. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નાની કોમેન્ટમાં જય કૃષ્ણબંધન દેવ લખી નાખજો.